જો નાસ્તો નથી કર્યો, પ્રસાદ થોડો દબાવીને ખાઈશ. તમે શું માણસોની પૂજા કરી રહ્યા છો? આજે આ બધાની વરસી છે બેટા. 6 જણાની વર્ષે એક જ દિવસે એવું કેમ બની શકે છે? વાત એમ છે બેટા, જીવા, આરતી ઉતારીને શ્રાદ્ધને સંપન્ન કર. ત્યાં રહો અને બાળકો સવારથી ઉપવાસ પર બેઠા હશે. આરતી પૂરી થયા બાદ હું એમને ફોન કરી દઈશ. આ 6 જણા એક જ દિવસે મર્યા હતા કે? આ બધાએ એક સાથે આત્મહત્યા કરી હતી અચ્છા. શું? જીવાનંદનો જીવ બચાવવા માટે. એકનો જીવ બચાવવા માટે 6 જણાએ આત્મહત્યા કરી? હા બેટા, જીવાનંદ આ ઓલ્ડ એજ હોમનો ઇન્ચાર્જ છે. પેલી બાજુ જે 10 લોકો ઊભા છે ને, એના જ ગામના છે. હું અને બીજા બધા લોકો જુદા જુદા ગામેથી આવ્યા છે. એ કુંભકર્ણની ઓલાદ, જે 6 જણાની તે આરતી ઉતારી હતી ને, એ 6 જણાએ જીવાનંદ માટે આત્મહત્યા કરી લીધી હતી. તું શું વાત કરે છે? હા, અને એને તું જેલમાં ધકેલીને આવ્યો છે. જો આ બુઢ્ઢાઓને ખબર પડી તો તારો જીવ જશે. ખમી જા. બસ એક અઠવાડિયાની વાત છે. 25 લાખનો ડીડી આવી જશે, પછી આપણે અહીંયાથી ગાયબ. અને બેંકોક જઈએ ત્યાં સુધી આનાથી સેફ જગ્યા એક પણ નહીં મળે. સેફ જગ્યા ને આ તું એ કેમ ભૂલી જાય છે કે તારા ડુપ્લિકેટને એ લોકોએ 5 ગોળી મારી હતી અને હવે તારી પાછળ પડ્યા હશે. ગટર જેવું મોઢું ખોલ્યું પણ વાત કામની કરી છે. ઠીક છે, કાલે સવારે અહીંયાથી નીકળી જઈશું. હા, આવ્યો ને લાઈન પર. તું જા બેંકોક ને હું અહીંયાથી ગાયબ થઈ જઈશ. એ પછી આપણા બંનેનું ફ્યુચર હશે બ્રાઇટ. અરે યાર, તું જા જો ને. તું ચક્કર તો નથી ને? જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ જય હનુમાન. બેટા જીવા, કિશોરભાઈની તબિયત સારી અરે નથી. યાર, સવારે તો દબાવીને નાસ્તો કરતા અચાનક હતા. શ્વાસ લેવામાં તકલીફ થાય છે. અરે યાર, આ બુઢ્ઢાઓની સાથે રહેવામાં બહુ મોટો પ્રોબ્લેમ છે. ક્યારે પણ કંઈ પણ થાય. આવ જો. જલ્દી ગાડીની વ્યવસ્થા કરો. આમને હોસ્પિટલ લઈ જવા પડશે. ફોન કરીએ છે પણ કોઈ ઉઠાવતું એ નથી. ડોક્ટરના ઘરે ફોન કર્યો કે? લેન્ડલાઇન પર ઘણી વાર કર્યો, ઘંટી વાગતી રહી, એ ઉઠાવ્યું નહીં. અરે તો પછી મોબાઈલ પર ફોન કરો મોબાઈલ ને. પર કોઈ નથી ઉપાડતું, સાયલેન્ટ પર હશે. એમ તો વોટ્સએપ કર્યો છે. તો કોઈ એને ઘરે જઈને ફોન ઉઠાવવાનું કહું ને કોઈને. મને લાગે છે કે આમની હાલત વધારે જ ખરાબ થઈ ગઈ છે. એમના ઘરવાળા કે પોલીસને ખબર કરવી જોઈએ. નહીં, પોલીસને રહેવા દો. આપણે થોડી રાહ જોઈએ. ડોક્ટર આવી જશે, તમને કઈ નહીં થાય. હા, મને મારા બાળકોને મળવું છે. અરે આ લોકો ક્યારના ફોન કરે છે પણ કોઈ ફોન ઉપાડતું જ નથી ને. આના કરતા સારું બાળકો હોવા જ ન જોઈએ. હું હોત ને તો આટલું મોડું કર્યું. હાય, આવું કેમ કર્યું તે? વાહ, કેવું ખાય છે? કોઈ કહે છે કે આ બુઢ્ઢો મરવાનો હતો. છોકરી છે કે જાદુગર? એ હા, વાસામાં ખંજવાળ આવે છે. ખંજવાળી દે ને થોડું. તારા હાથ શું ઘાસ ચરવા ગયા છે? આ હાથેથી એને ગાલે અડ્યો ને. સારું થયું લાત નો મારી, નહીતર શું કરવા મારી પાસે. બગલમાં ખંજવાળ આવે છે.
સોરી, મને નહોતી ખબર કે તમે જ આ ઓલ્ડ એજ હોમના ઇન્ચાર્જ છો. મેં તમારી સાથે ખોટું કર્યું. ઓહ મારી એક નાનકડી હેલ્પ કરશો? બોલો ને. અમારા વોર્ડ કાઉન્સિલરને એક લાફો મારશો? અ, આ કેવી હેલ્પ થઈ? આમ કેમ હું કોઈને આવીને લાફો મારી દઉં? ના ના, હું નહીં મારું. ઓહ ઠીક છે, કોઈ વાત નહીં. અરે સારું, સાંભળો તો. તમે મારી પાસે આ રીતે હેલ્પ કેમ માંગી? એટલે એટલે કે લાફો મારવાની વિચિત્ર હેલ્પ માંગો છો એટલે પૂછું છું. થયું એમ કે ગઈકાલે પેલા વોર્ડ કાઉન્સિલરે મને લાફો માર્યો, રાતના તમે માર્યો, તો બંનેની સરખામણી કરી તો લાગ્યું કે તમારો લાફો વધારે સ્ટ્રોંગ છે. તો મને થયું કે તમારો એક લાફો એ વોર્ડ કાઉન્સિલરને પણ પડવો જોઈએ ને. હા, એમણે તમને લાફો શું કામ માર્યો? અમારા એરિયામાં મચ્છરોનો પ્રોબ્લેમ બહુ વધી ગયો છે. વાતમાં એણે હાથ ઉપાડી લીધો. ઠીક છે, હું મારીશ. પણ હા, એ મને મળશે ક્યાં? હું લઈ જઈશ ને તમને મારી સાથે. મારી પાસે સ્કૂટી છે. હું ઘરે જઈને બ્રશ કરીને નાહીને આવું છું. તમે રેડી રહેજો. બાય. 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 એ હવે જઈએ કે? હું જીવાનંદના બધા કપડાં લઈ આવ્યો છું. ઇસ્ત્રીવાળાને આપી દે, હું નહીં જાઉં. અરે કાલ રાત્રે તો અહીંયાથી ભાગવાનો પ્લાન બનાવ્યો તો આપણે. એ કાલનો પ્લાન હતો, આ આજનો પ્લાન છે. અરે યાર. હું ઘરે જઈને બ્રશ કરીને નાહીને આવું છું. રેડી રહેજો. બાય. હાય. હાય. હા આવું. ક્યાં જાય છે? મેઇન કામ તો ભૂલી ગયો. જો આજે હું બહુ બિઝી છું, તને સમજાવી દઉં કે શું કામ કરવાનું છે. 9 નંબર વાળા અંકલને ઇન્જેક્શન દઈને વાસાનો ખરજવો કાઢી નાખજે. પછી મલમ લગાડી દેજે, ઠીક છે? શું? અને જે 15 નંબર વાળા કાકા છે ને, એમને જબરદસ્ત પાઇલ્સ છે. એ હલકા થઈ જાય ને તો ટોયલેટ પેપર વાપરજે. અને પેલા 21 નંબર વાળા કાકાના તો સંસ્કાર કરાવી દો. અરે શું જોક માર્યો છે, અત્યારે સમય નથી, પછી આવીને હસીશ. હા? હાય. દાદાજીને કેમ છે? અરે બુઢાનું કાલ રાતથી નાટક શું ચાલુ. કહ્યું? અરે અચ્છા, દાદાજી, હા એ એકદમ ફિટ છે, ફિટ છે. બેસો. હા. જો આ બ્રેક મારશે ને તો સમજો પટી ગઈ. ઓહ!